આમ જંતરીનો બજાવનારો કોણ છે? નહીં એને તત્વ કે નહીં એને તાર, નહીં એને તાર, નહીં એને તત્વ કે નહીં એને તાર, નહીં એને તાર. વતનમાંથી વતન બોલન બહુ કરે પોકાર, તમે જોજો રે. આમાં જંતરીનો બજાવનારો કોણ છે? આમાં જંતરીનો બજાવનારો કોણ છે? જગત આખાનું કોણ જંતર બજાવી રહ્યું છે? જગત આખું બધું એને ગોતી રહ્યું છે. કેટલા ઉધામા કરે છે, દેહને કેટલા ડામ દે છે, કેટલા દંડ દે છે. કોઈ ભૂખ્યા રહેશે, કોઈ મોટા ધૂણા ધખાવી અને વસાળે ઉનાળાના બેસે છે. ભૂખ તરસ વેઠે છે ભગવાનને મેળવવા હાટું, પણ તોય આ કરુણાનો સાગર એમ મળતો નથી. ભગવાન કહે છે એમ તમે કરી લો, કોઈ સંતના ચરણે પહોંચી જાઓ તો જે તમારે જે જોવી છે એ વસ્તુ તમને મળી જાય છે. નિરાત મહારાજ તેમાં કહે છે, મન વિંધાણું વાલાજીની સાથ, મને વાલો વિસાર્યો નવ વિસરે રે. મન વિંધાણું વાલાજીની સાથ, મને વાલો વિસાર્યા ન વિસરે રે. આટે પોરે ઓળંભ મારા યુર મારે, આઠે પોરે ઓળંબ મારા યુર મારે. બીજી વાલી નો લગે મને વાત, મને વાલો વિસાર્યા નવ વિસરે રે. બીજી વાલી નો લાગે મને વાત, મારો વાલો વિસાર્યા ન વિસરે રે. જેના કાજે દંભે સયતી દેહને રે, જેના કાજે દંભે સયતી દેહને રે. જેના કાજે દંભે સયતી દેહને રે. જેના કાજે દંભે સયતી દેહને રે. એ તો આયુ છે મારો હાથ, મને વાલો વિસાર્યા નવ વિસરે રે. એ તો આયુ છે મારે હાથ, મને વાલો વિસાર્યા ન વિસરે રે. જેને સદગુરુ મહારાજના ચરણે જ્યાજીને વાલો એટલે પોતાના સ્વરૂપને વાલામ વાલો જોવો તો કોણ છે કે છે? તમારા માટે વાલો કોણ છે એ તમે નક્કી કરો. દવાખાને લઈ જાય ને પછી કે તું નહીં જીવે, કે ગમે એ ઉપાય કરો પણ મને જીવતો રાખો. ગમે એટલી સંપત્તિ, ગમે એટલો વૈભવ હોય ને તો પોતાના જેવું એકે વાલો નથી. પોતાનું સ્વરૂપ છે ને એ વાલામ વાલું છે, અને એ તમારું સ્વરૂપ છે. સદગુરુ મહારાજે પોતાના સ્વરૂપની જેને ભાન કરાવી છે કે તમારી સિવાય જગતની અંદર કોઈ બીજો છે જ નહીં. વિના વિચાર બધું સકલ જગત બધું ભૂલું પડ્યું છે. જ્ઞાન વિનાનું બધું ગૂંચવાય છે. જુઓ તો મૂળમાં જુઓ તો માયા નથી. બોરિંગ જેવું ચીંધરું એટલે ચીંધરું પડ્યું હોય અંધારે એટલે આપણને યારુનો ભાસ થાય, આપણને ભય લાગે. પણ જ્યારે અંજવાળું કરો, બેટરી કરો કે કંઈક અંજવાળું કરો ને એટલે ભય બધો મનની અંદરથી યોજાય છે. પછી ઓલું દોરડું પડ્યું હોય ને કે સાપ થયું ન હોય
એમાં જગત એવું કશું નથી. જ્યારે સદગુરુના ચરણે જ આવીને સાચી સમજણના ઘેરે જ આવી ત્યારે એવું કશું નથી. આ બધો ભ્રમ છે. જગત બધું રામચંદ્રજી ભગવાન ને યોગ વશિષ્ઠ ભગવાન કહે છે કે હે રામ, આ જગત બધું રહ્યું ને એ સસલાના શિંગડા જેવું છે. સસલાને નકર શિંગડા ન હોય, પણ બેઠું હોય ને તારા આમ કાન ખડા કરે ને તો શિંગડા જેવો ભાસ આપણને થાય છે. એમાં જગત એવું કશું નથી. તેમાં નરસિંહ મહેતા કહે છે કે જાગીને જુઓ તો આ જગત એવું કઈ દેખાતું નથી. આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ ભાસી રહ્યા છે. ચેતન તું ચેતન્યા તદ્રુપ બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાસે. બ્રહ્મ સિવાય બીજું કશું નથી. એટલે ઓલું સિંદરું હોય ને સાપ થયો ન હોય, પણ આપણને એવો ભ્રમ ઉત્પાદન થાય છે. એટલે ભ્રમણાયું જે છે ને આ ભાગ્યા વગેરે ભવના પેરા મટતા નથી. એટલે જગત એવું કશું ભાસ નથી મનની અંદર. જોર નક્કી કરો ને તો એવું કશું રહેતું નથી. એટલે સંતો આપણને પોકારી પોકારીને કહેશે કે પોતાના સ્વરૂપની અંદર જાગી જાઓ, પછી તમને કઈ કહેવા જેવું રહેતું નથી. તમને બધું જ્ઞાન થઈ જાય, ભાન થઈ જાય. નકર તો ગમે એટલો ઉત્સવ થતો હોય, ગામમાં વરઘોડા ફરતા હોય, ડીંગલવાજા વાગતા હોય, પણ ઘ્યા ગુરમાં જો આપણે હોતા હોય તો આપણને ઈ મોજ મજાની કશું ખબર પડતી નથી. એટલે પોતાના સ્વરૂપની અંદર જ્યારે જાગી જાય ત્યારે જગતની કળા, જગતની રચના કેવી છે તમે ન્યારા રહીને જોયા કરો છો. એટલે તેમાં ભવાની દાસ આવું કહે છે, નહીં એને તત્વ કે નહીં એને તાર, જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ 5 તત્વ છે. આ 5 તત્વ માયલો નથી. નહીં એને તત્વ કે નહીં એને તાર. અને વચનમાંથી જ્યાં વચન બોલાવી રહ્યો છે, આ વચનમાંથી વચન બોલે છે અને બહુ પોકાર કરી રહ્યો છે. શેષ અખંડ ધૂન લાગી જ્યાં વચન રણુકાર, શેષ રૂપ જે વસ્તુ પડી છે, તન કહેતા શરીર, મન કહેતા વાણી ને વિચાર, ધન કહેતા સંપત્તિ, આ સદગુરુ મહારાજના ચરણે આપી દો. પછી વાય જે શેષ રહીને એ શંભુ છે. તેમાં ઓલા આખા ભગતને સંતોષ થયો નહોતા. જેટલા ગુરુ કર્યા તોય સંતોષ થયો નહોતો. પછી કે ગોકળનાથને ગુરુ કરો, પણ તોય સંતોષ થયો નો. ગુરુ કર્યા ગોકળી નાથ, ગરડા બળદને નાખી નાથ, ધન હરે પણ ધોકો નો હરે. આવા ગુરુ કલ્યાણ શું કરે? જો મનને શાંતિ ન થાય તો ગુરુ બીજા ગુરુ પાસે જવું પડે. આપણે દાખલા છે, દાસી જીવન, ગુરુ દત્તાત્રી, ઘણા ઘણા ગુરુ કર્યા હતા, પણ જ્યાં લગણ મનને સંતોષ ન થાય ત્યાં લગણ સંતોના ચરણે જવું પડે. પછી ભૂતનાથ કોક સંત હતા, એમના ચરણે કે તું પહોંચી જા. પછી ભૂતનાથના ચરણે જ્યાં ને ત્યાં તો એને અંજવાળા થઈ ગયા. તરત એને વાણીની રચના કરી અખા ભગતે. આજનો દિવસ